નમસ્કાર નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે 15 દિવસની રણનીતિ એટલે કે 15 દિવસનો માસ્ટર પ્લાન અમે ચારેય શિક્ષકો લઈને આવીએ છીએ તમારા માટે. જી હા દોસ્તો, હવે રહ્યા છે 15 દિવસ. આ 15 દિવસ એટલે સામ દામ દંડ ભેદ કોઈ પણ રીતે આપણા જે વીક પોઈન્ટ છે એને સ્ટ્રોંગ કરવાનો આ અંતિમ સમય છે, અંતિમ મોકો છે. અને આ દિવસોમાં જો જરા આમથી પણ ચૂક રહી તો આપણા માર્ક્સ એ નુકસાનીમાં જશે. તો યસ વિદ્યાર્થીઓ, અમે તમારા માટે ગણિત, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન એમ ચારેય વિષયની છે એ રણનીતિ તમારા સુધી પહોંચાડવાના છીએ, માસ્ટર પ્લાન તમારા સુધી પહોંચાડવાના છીએ. તો છેલ્લે સુધી આ વિડીયોને જોજો અને એવું લાગે તો 1.5x ની સ્પીડમાં જોઈ લેજો, જેથી તમારો સમય પણ બચી જાય ને કામ પણ થઈ જાય. પણ હા, પાછા ફોલો કરજો અને માનજો ને સમજજો ને શીખજો ને સાથે રહેજો. તો ચાલો શરૂ કરીએ. હું પહેલા ગણિતનું લઈને આવીશ, તો પછી છે હિરેનભાઈ, બરાબર? તો યસ, જોડાયેલા રહેજો. પછી આવશે ધ્રુવીબેન અને પછી પાર્થભાઈ, બરાબર? તો આ રીતે આપણે આયોજન કર્યું છે, તો જોડાયેલા ચોક્કસથી રહેજો. તો યસ વિદ્યાર્થીઓ, શરૂ કરીએ ગણિત વિષયનો માસ્ટર પ્લાન. પણ આમ જોવા જવું તો 15 દિવસનો જે રોડમેપ છે, હું તો આમ તો જનરલ જ વાત કરી દઈશ, પણ એમાં ગણિત ઉપર વધારે પ્રાધાન્ય આપીશ. હું હવે જે અહીંયા તમને જે સ્લાઇડ બતાવવાનો છું, જે ફોટોઝ બતાવવાનો છું, એમાં નાની નાની બાબતો ધ્યાનમાં રાખવાની છે. બીજું, અમારા આયોજનો શું શું છે એ પણ તમને ચાલુ વિડીયોમાં જણાવીશ, એટલે છેલ્લે સુધી જોજો, જોડાયેલા રહેજો. અને એવું લાગે તો આ વિડીયોને તમે 1.5x ની સ્પીડમાં જોઈ શકો છો. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા કે આજે ગોલ્ડન રૂલ, તમારે છેલ્લા 15 દિવસ તમારે બહુ સ્ટ્રેટેજિકલી કામ કરવું પડશે, બહુ ફોકસ્ડ રહીને કામ કરવું પડશે, બરાબર? આ સમયે તમારે બધું જ વાંચવા નથી બેસવાનું. ના, બધું જ વાંચવા નથી બેસવાનું. શું નથી કરવાનું? તો કે નવું અઘરું ચેપ્ટર હાથમાં લેવાનું થતું જ નથી. જો તમે ત્રિકોણમિતિ અત્યાર સુધી હાથમાં નથી લીધું તો નહીં લેતા, છોડી દેજો, બરાબર? ખાસ અત્યારે હું તમને આઈડિયા આપું છું, જો ધ્યાનમાં રાખજો આ બાબતો. નવું શીખવા બેસશો તો જે જૂનું સ્ટ્રોંગ તૈયાર છે એના ઉપર અસર થશે. નવું શીખવા બેસશો એટલે પહેલા તો મગજમાં નહીં ઉતરે એટલે તમે પેનિક થઈ જશો, તમારો કોન્ફિડન્સ ડાઉન થશે, તો જે આવડતું હશે એમાં પણ તકલીફ થશે, રાઈટ? નવું અઘરું ચેપ્ટર ના, વિજ્ઞાન કે ગણિત જે અઘરું છે એમની અંદરની વાત કરું છું, એની અંદર જે અઘરું છે એ નથી લેવાનું. ત્રિકોણમિતિ જેમ કે ઉદાહરણ છે. હવે કોઈ નવું અને અઘરું ચેપ્ટર શીખવા ન બેસતા, જો અત્યાર સુધી નથી કર્યું તો સમય નહીં બગાડતા હવે, બરાબર? પણ જેણે કર્યું છે રિવાઇઝ કરજો પાછા. મારા કલેજા, એ છોડતા નહીં. શું કરવાનું? તો કે જે આવડે છે એને વધુ મજબૂત કરો. આંકડાશાસ્ત્ર છે, સંભાવના છે, રાઈટ? પ્રમેય 6.1 છે, વર્તુળના દાખલાઓ છે, બહુપદીઓ ચેપ્ટર છે, ત્રીજા ચેપ્ટરમાં લોપ આદેશ છે. વાત સમજાય છે? હા કે ના? તો એ તૈયાર કરો. રોકડા માર્ક્સ જે અપાવનારી વસ્તુઓ છે એને વધુ સ્ટ્રોંગ બનાવો, બરાબર? જે આવડે છે તેને એટલું પાકું કરો કે તેમાંથી એક પણ માર્ક ન કપાય. રોકડા માર્ક્સ વાળા પ્રકરણો પર પકડ મજબૂત બનાવો, બરાબર? ખાસ તમારી શક્તિને ઓળખો અને સમયનો સદુપયોગ કરો. હવેનો સમય તમારે એક એક વસ્તુ બારીકાઈથી તમારે કરવું જોશે અને સમયનો પૂરેપૂરો ઉપયોગ કરવો પડશે. જરાય વેસ્ટ કરો, જરાય સાંખી લેવામાં નહીં આવે, ચલાવી લેવામાં નહીં આવે, એટલે કમ્પ્લીટ મજબૂત. રેડી? ત્યારબાદ વિષયોનું વિભાજન, બરાબર? માનો કે હું ગણિતની તમને સ્ટ્રેટેજી આપું છું, પણ અહીંયા વાત ભલે બધા વિષયની, હું ગણિતનું તમને કહીશ. પહેલા તો તમારું છે ને જે અઘરું લાગે છે ને એને સવારે પકડો. થોડું સહેલું છે એને થોડો બપોરનો સમય આપો, પ્રેક્ટિસનો સમય બપોર વચ્ચે રાખો. સાંજે છે એને રિવિઝનમાં આપો. રાત્રે, મોડી રાત્રે છે એ જૂના પ્રીવિયસ યર ક્વેશ્ચન જુઓ. બીજું, સાથે સાથે હવે પછી વિદ્યાકુળ ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારી માટે આ બધા જ કાર્યો કરવાનું છે. અમે જે તમને સ્ટ્રેટેજી આપીએ છીએ ને અમે પણ ફોલો કરવાના છીએ, રાઈટ? હું શું કહેવા માંગુ છું કે તમને PYQs તો એના સેશન પણ આવશે. તમારી તૈયારીઓ માટે લાંબા સેશન્સ, મેરેથોન સેશન ગોઠવીશું. આ 15 દિવસ જેમ તમારા માટે ક્રિટિકલ ક્રુશિયલ છે એમ અમારા માટે પણ ક્રિટિકલ અને ક્રુશિયલ છે. ભૂક્કા બોલાવવાના છે આ 15 દિવસમાં. આ 15 દિવસમાં એ મહેનત કરવાની છે કે લોકો કલ્પના પણ ના કરી શકે એ લેવલે આપણે મહેનત કરવાની છે. આપણે શબ્દ વાપર્યું છું એટલે આપણે બંને સાથે થઈ અને મહેનત કરવાની છે, રાઈટ? બીજું, મધ્યમ પ્રકરણ. જો પહેલા તો આ છે ને ચેપ્ટરને ડિવાઈડ કરી દો. મજબૂત પ્રકરણો, મધ્યમ પ્રકરણો, નબળા પ્રકરણો. તમને કયા મજબૂત છે એ ડિવાઈડ કરો. આંકડાશાસ્ત્ર, સંભાવના, વર્તુળ મજબૂત છે તો એને એક કેટેગરીમાં નાખો. થોડા ફાવે છે, થોડા નહીં ફાતા હે તો એને મધ્યમમાં રાખો. સાવ નહીં આવડતા હે એને અલગ કરી દેતા હે. તો આ ડિવિઝન શું કરશે? તો કે તમને આયોજન કરવાની ખબર પડશે, ક્યાં મારે વધુ વજન દેવાનો છે, ક્યાં નથી દેવાનો, ક્યાં શું છે ખબર પડશે, રાઈટ? અંધાધૂંધ મહેનત નહીં કરવાની. પહેલા એનું અસોર્ટિંગ કરી નાખો, એને બાયફર્ગેટ કરી નાખો, ક્યાં વધારે છે, ક્યાં ઓછું છે, ક્યાં એનાથી ઓછું છે, રાઈટ? તો એનાથી શું થશે? તો કે કામ કરવાની મજા આવશે, બરાબર? અહીંયા જનરલ બધા વિષય માટે છે. એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લો. વિજ્ઞાન માટે અહીંયા વાત હશે. ગણિતમાં ત્રિકોણમિતિ નથી આવડતું તો હવે આખું ચેપ્ટર છોડવાને બદલે એમાં કોષ્ટકની કિંમતો યાદ કરી લો, પાકી કરી લો, જેથી 1-2 માર્ક મળી જાય.
કારણ કે હેતુલક્ષીમાં આવે. બરાબર, આ એવા પ્રકરણો મજબૂત છે. જો કલર એવો આપ્યો છે ગ્રીન, યલો અને રેડ. રેડ ઝોન હે મેરે ભાઈ. બરાબર, આખું સ્કીપ નહીં કરવાનું, પણ કોષ્ટકની કિંમત તો કરી લ્યો. હેતુલક્ષીમાં કામ લાગી જાય અને 2 માર્કનો કિંમત વાળો દાખલો પૂછાઈ જાય તો આવડી જાય. હા કે ના? ચાલો, ત્યારબાદ આ જે ટાઈમ ટેબલ છે એમાં મેં તમને કીધું ડિવાઈડ કરો. અમુક કલાક આમાં મેં આઈડિયલી આપ્યા હોય 2-3 કલાક, 2 કલાક, 2 કલાક, તમે તમારી રીતે ડિવાઈડ કરો. અને એમાંય ખાસ વિદ્યાર્થીઓ હું તમને એમ કહું છું કે અહીંયાથી તમને તમારા માટે વન શોટની સિરીઝ ચાલુ છે. એ સિરીઝમાં જો પાસ્ટ લેક્ચર્સ જોવાના બાકી હોય તો એ કવર કરી લો અને ભવિષ્યના જે લેક્ચર્સ આવવાના છે એક પણ મિસ ના કરતા. બરાબર, વન શોટની સિરીઝ ખાસ ડેપ્થમાં ભણાવી રહ્યા છીએ એટલે તમારું સંપૂર્ણ રિવિઝન થઈ જશે. ત્યારબાદ પણ ઘણા બધા આયોજનો છે કે જે ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત બધા વિષય માટેના આયોજનો છે એટલે ચિંતા ન કરતા. બરાબર, રહી વાત કે ભાઈ ગણિતની જો સ્પેશિયલી વાત કરું તો ગણિતમાં ખાસ હજુ એ કહું છું આંકડાશાસ્ત્ર, સંભાવના, યામ ભૂમિતિ, સમાંતર શ્રેણી, બીજું બહુપદીઓ, પ્રમેય 6.1 આ બધા ચેપ્ટર સ્ટ્રોંગલી કરવાના છે, મજબૂતાઈથી કરવાના છે બેટા. ક્લિયર છે? ડન છે? તો આ ખાસ કે ભાઈ 2 કલાક અહીંયા 3 કલાક સવારમાં અઘરા વિષયોને આપો જે તમને અઘરા લાગે છે. અઘરા વિષયની અંદર અઘરા ચેપ્ટરની અંદર અઘરા ટોપિક કે અઘરા દાખલાઓની મેથડ. બપોરે 2 થી 3 કલાક પ્રેક્ટિસ કરો. બરાબર, સાંજે 2 કલાક રિવિઝન કરો, રાતે 1-2 કલાક પ્રીવિયસ યર ક્વેશ્ચન મેં તમને આની પહેલા કીધું હતું એ રીતે. બરાબર, ત્યારબાદ તમારી સફળતા માટેનો દૈનિક કાર્યક્રમ મેં તમને આપ્યું અને હવે ડિવાઈડ કર્યું છે, થોડું એલાબોરેટ કર્યું છે એટલે આમાં વધારે સમય નહીં લઉં કારણ કે હજુ તમારે વિજ્ઞાનની પણ અહીંયા 15 દિવસનો રોડમેપ મળવાનો છે. ત્યારબાદ જૂના પેપર્સ બહુ કામનું છે, તમને પેટર્ન ખબર પડશે. માનો તમારે બુદ્ધિ નથી ચલાવી, કઈ વાંધો નહીં, ગણિત માટે પીવાયક્યુઝનું એક સેશન લઈને આવીશ કે જેમાં પ્રીવિયસ યર ક્વેશ્ચન્સની પેટર્ન સમજાવીશ કે જો આ પ્રકારના દાખલા છે, આ છે, આ આવવાના ચાન્સીસ વધારે છે, આવા આ વખતે પૂછાશે એટલે પ્રીવિયસ યર ક્વેશ્ચન માટેનો એક સ્પેશિયલ સેશન લઈને આવીશ. બરાબર, પેપર સોલ્વ કરો. પેટર્ન અને રિપીટ જે થાય છે એમાં મોટાભાગે 50 થી 70% પેટર્ન સરખી હોય. બરાબર, જેમ કે વિજ્ઞાનની વાત કરીએ તો મનુષ્યનું પાચન તંત્ર છે, હૃદયની આકૃતિ છે. બરાબર, સમાજમાં બેરોજગારીના કારણો છે. રાઈટ, ગણિતની અંદર પ્રમેય 6.1 છે. રાઈટ, ખૂટતી આવૃત્તિમાં 28.5 અને 525 મધ્યસ્થ વાળો દાખલો છે. તો એ રિપીટેશન છે, તો એ તો સ્ટ્રોંગ કરવાના જ. બરાબર, તો યસ, આ હતી મારી મેથેમેટિક્સની 15 દિવસની રણનીતિ અને આપણી જે વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલનો એક પણ સેશન મિસ નહીં કરતા તો તમારી 15 દિવસની રણનીતિ આપોઆપ ફોલો થઈ જશે. 15 દિવસની રણનીતિ આપોઆપ તૈયાર થઈ જશે. તમારી 15 દિવસની મહેનત કરવાની જે તમારું આયોજન છે અમે કરી દઈશું. તમારે ખાલી અમારી સાથે જોડાયેલા રહેવાનું છે. ઘણા બધા સેશન્સ અમે તમારા માટે લાવવાના છીએ, પાસ થવાનું વરદાન લાવવાના છીએ, ઘણું બધું છે કે જે તાકાતવાળી બધી પ્લાનિંગ છે. પણ ફોલો જરૂરથી કરજો, જોડાયેલા જરૂરથી રહેજો. તો હવે તમારે સાંભળવાના છે, સમજવાના છે, શીખવાનું છે હિરેનભાઈ પાસેથી. તો વિજ્ઞાનની 15 દિવસની રણનીતિ હવે શરૂ થશે. જી હા વિદ્યાર્થી મિત્રો, તમે સાહિલ સરે આપેલો રોડ મેપ તો જોઈ લીધો. હવે વારો છે દીકરાઓ ધોરણ 10 વિશે વિજ્ઞાન. લાસ્ટ 15 દિવસમાં એવું તો શું કરવું કે જેનાથી આપણને છે એ વિજ્ઞાન વિષયની અંદર સારામાં સારા માર્ક્સ આવે. દીકરાઓ અંત સુધી આ વિડીયો જોજો, બિલકુલ સ્કીપ ના કરતા, કારણ કે આની અંદર ઘણી એવી ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજી છે કે જેનો તમે આ 15 દિવસની અંદર પાલન કર્યું તો દીકરાઓ તમને 80 માંથી 80 આવતા કોઈ નહીં રોકી શકે. શું કરવાનું છે તો કે દીકરાઓ સર્વપ્રથમ તમારે લોકોએ સિલેબસ અને ચેપ્ટરનું વિભાજન કરવાનું છે. તમારે કયું કોષ્ટક બનાવવાનું છે, તમારે કહું દીકરાઓ કોષ્ટક બનાવવાનું છે જેમાં લેવલ 1 જે તમારા સ્ટ્રોંગ ચેપ્ટરો હોય એ તમારે લખવાના છે. એનો મતલબ કે માની લો કે તમને છે એ 5મું ચેપ્ટર છે, 10મું ચેપ્ટર છે, 3જું ચેપ્ટર છે, એ બહુ મસ્ત રીતે આવડે છે, એને તમારે બીજી વખત વાંચવાની જરૂર નથી પડતી, તો તમારે એને આ પોર્શનમાં મૂકવાનું થશે. પછી બીજી કોલમ તમારે પાડવાની છે લેવલ 2 મીડિયમ ચેપ્ટર, એટલે કે એવા ચેપ્ટરો છે કે જે તમે થોડાક વાંચી લીધા છે, થોડાક તમારા બાકી છે, અથવા તો આવડે છે પણ રિવિઝન કરવાનું બાકી છે, એવા ચેપ્ટરોને તમારે આ એક બોક્સની અંદર ફિટ કરવાના છે. અને ત્રીજું તમારે કામ શું કરવાનું છે તો કે વીક જે ચેપ્ટરો છે જેને તમે બિલકુલ અત્યાર સુધી અડ્યા નથી, બિલકુલ તમે અત્યાર સુધી જોયા નથી, એ ચેપ્ટરોને તમારે શું કરવાનું છે તો કે આ કોલમમાં ફિટ કરી દેવાનું છે. પહેલું તમારે આ કરવાનું છે, તમારું જે લેવલ છે એ પ્રમાણે ગોઠવવાનું છે, એટલે તમને આઈડિયા આવશે કે મારે કેટલા ચેપ્ટરો બાકી છે, મારે કયા કયા ચેપ્ટરો કરવાના બાકી છે. બરોબર, કારણ કે આપણે ડે 1 થી છે 10મું ધોરણ જ્યારથી શરૂ થયું ત્યારથી આપણે તૈયારી કરીએ છીએ અને 10મું ધોરણ હમણાં પૂરું પણ થશે ત્યાં સુધીની તૈયારી કરીએ તો એમાંથી જે ચેપ્ટરો આપણા સ્ટ્રોંગ હોય એ અલગ લખો, જે ચેપ્ટરો વીક હોય એને અલગ લખો, અને જે ચેપ્ટરો બિલકુલ નથી કર્યા એને આમાં લખો. આવું કરવાથી ખબર શું પડશે ખબર
આવું કરવાથી તમને ખ્યાલ એ પડશે કે મારે હવે કોની ઉપર ફોકસ કરવાનું છે. સ્ટ્રોંગ ચેપ્ટરો છે એને બિલકુલ મારે હવે જોવાની જરૂર છે નહીં. પરીક્ષાને આગલે દિવસે રિવિઝન કરી લે તો પણ ચાલશે. આ વીક ચેપ્ટરો છે જેનું રિવિઝન બાકી છે એ રિવિઝન કરીશું. અને જે દીકરાઓ સૌથી વીક છે એની ઉપર મારે અત્યારે સૌથી વધારે ફોકસ કરવાની જરૂરિયાત છે. જો આટલી વસ્તુ તમે કરી લીધી ને એટલે તમારું ટેન્શન હળવું થઈ જશે. હવે દીકરાઓ તમને લોકોને રોડમેપ આપું છું કે હવે તમારે દીકરાઓ તમને વાત કરું તો 15 દિવસનું આયોજન રીતના આપું છું દીકરાઓ. ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું એનું આખી ચર્ચા હું તમને લોકોને કહેવાનો છું. એમાં સર્વપ્રથમ તમારે ડે 1 થી લઈ અને 7 દિવસ શું કરવાનું છે. જ્યારે તમે વિડીયો જુઓ છો બરોબર ત્યારે 15 દિવસના એક્ઝેક્ટ કેટલા હશે તો કે દીકરાઓ 15 દિવસ બાકી હશે. તો તમારે ડે 1 2 3 4 5 7 આ દીકરાઓ 7 દિવસ છે એમાં તમારે શું કરવાનું છે તો કે કમ્પ્લીટ સિલેબસ રિવિઝન. માની લો કે તમારો ચેપ્ટર જે બાકી છે, જે સ્ટ્રોંગ ચેપ્ટરો તમારા વીક નથી અથવા તો રિવિઝન બાકી છે, આ દરેક વસ્તુ તમારા 1 થી 7 દિવસોમાં કમ્પ્લીટ કરવાની છે. કેવી રીતે કરશો તમે તો કે દરરોજ 2 થી 3 ચેપ્ટરો તમારે લેવાના છે. શું કરવાનું છે તો કે તમારે દરરોજ છે ને એ 2 થી 3 ચેપ્ટરો તૈયાર કરવાની કોશિશ કરવાની છે. મેક્સિમમ સમય તમારે આપવો પડશે. સમય નથી તો સમય કાઢવો પડશે. આળસ દૂર કરવી પડશે. જ્યાં જ્યાં તમે ખોટો સમય બગાડો છો એ સમયને તમારે પાછો લાવવો પડશે તો જ થશે, બાકી નથી થવાનું. બીજું દીકરાઓ તમારે દરેક કન્સેપ્ટ જે તમને અઘરા લાગે છે એ બરાબર સમજવાના છે. આપણા વન શોટ સિરીઝના લેક્ચરો આવે છે, તમને બધાને ખબર જ છે. આ વન શોટ સિરીઝના લેક્ચરોની અંદર અમે તમારા દરેક કન્સેપ્ટો ક્લિયર કરાવીએ છીએ. જે ચેપ્ટરમાં જેમાં ડાઉટ છે એ ચેપ્ટર તમારે આખું કમ્પ્લીટ કરી લેવાનું થશે. એક પણ લેક્ચર મિસ આઉટ ન થવો જોઈએ. બીજું કરવાનું છે તમારી બનાવેલી જે નોટ્સ હોય, તમે કોઈ શોર્ટ નોટ બનાવી હોય, તમારી સ્કૂલમાં તમે કોઈ નોટ્સ બનાવી હોય, તમારા શિક્ષકે તમને ભણાવી હોય એવી કોઈ નોટ હોય, રિવિઝન વખતે તમને કામ લાગી શકે. જે ચેપ્ટરો તમારા અડધા તૈયાર છે અને અડધા બાકી છે એમાં તમે રિવિઝન કરવા માટે આ નોટ્સ વાપરી શકો છો. પછી તમે કરી શકો છો અગત્યની આકૃતિઓ છે અને સૂત્રો છે એને ખાસ દીકરાઓ પાકા કરવા. રાસાયણિક સૂત્રો હોય, રાસાયણિક સમીકરણો હોય એને પાકા ઉપર ફોકસ કરવો. અને દરરોજ દીકરાઓ 20 થી 30 એમસીક્યુ ખાસ દીકરાઓ. એમસીક્યુ એટલે સાદી સિમ્પલ ભાષામાં કહું તો હેતુલક્ષી ખાસ તમારે લોકોએ શું કરવાના તો કે દીકરાઓ સોલ્વ કરવાના છે. તો આટલી વસ્તુ તમે કરશો એટલે તમારા 1 થી 7 દિવસ પૂરા થશે. હવે તમારે શું કરવાનું છે તો કે હવે દીકરાઓ તમારે લોકોએ 8મા દિવસથી લઈને 12મા દિવસ સુધી શું કરવાનું, 8 9 10 11 12 કેટલા દિવસો થયા તો કે દીકરાઓ ટોટલ 5 દિવસો થયા. આ 5 દિવસો તમારે છે ને તમારી જાતને ટેસ્ટ કરવાની છે કે તમને હવે આખો સિલેબસ 1 થી 7 દિવસમાં તમારો અધૂરો સિલેબસ હતો પૂરો કરી નાખ્યો. હવે તમારે ટેસ્ટ કરવાની તમારી જાતને કે મને કેટલું આવડે છે, મને કેટલું ખબર પડે છે. એના માટે તમારે શું કરવાનું, દરરોજ એક મોક ટેસ્ટ આપવાની. સર મોક ટેસ્ટ એટલે તમારે દરેકે યુથ એજ્યુકેશનના પેપર સેટ વચાવ્યા હશે. જે વિદ્યાર્થી યુથ એજ્યુકેશનના પેપર સેટ નથી વચાવ્યા એ દીકરાઓ તો કોઈ પણ બીજા વસાવેલા હશે. જેના પણ પેપર સેટ તમે વસાવ્યા છે એ પેપર સેટનું એક પેપર હું સોલ્વ લખીશ, મોઢે લખીશ, હું જાતે સોલ્વ કરીશ. જેવી રીતે સ્કૂલમાં તમારા રાઉન્ડ ચાલતા હોય બરોબર, ઘણી બધી સરકારી સ્કૂલમાં આવું કંઈ હોતું નથી, પણ જે જગ્યાએ નથી હોતું એને ખાસ નમ્ર વિનંતી છે કે તમારે શું કરવું જોઈએ તો કે પેપર એક આખા દિવસમાં એક તો હું 3 કલાક બેસીને લખીશ. રિયાલિટી ચેક મળશે કે હું કેટલું શું કરી શકું છું. પોતે જાતે ચેક કરશું તો માર્ક્સ ક્યાં મારા કપાય છે આપણને ખબર પડશે. બીજી વસ્તુની વાત કરું દીકરાઓ, તમારા જે વીક ટોપિક્સ છે કે જે ટોપિક હજી પણ વીક રહી ગયા છે, હજી પણ બીજી વખત કરવાની જરૂરિયાત છે, એની ઉપર ફોકસ કરો તો પણ ઘણો બધો ફાયદો થશે. બરાબર, પેપરનું ઊંડાણપૂર્વક તમારે વિશ્લેષણ કરવું જોઈએ, એનાલિસિસ કરવું જોઈએ. ક્યાં ભૂલ થઈ છે, કયો કન્સેપ્ટ હજુ કાચો છે, જે ટોપિકમાં ભૂલ હોય તેને ફરીથી તમારે શું કરવો જોઈએ, રિવાઇઝ કરવો જોઈએ. આ 5 દિવસમાં તમે 5 પેપરો લખશો અને 5 પેપરોનું તમે એનાલિસિસ કરશો દીકરાઓ 80માંથી 80 આવતા તમને કોઈ નહીં રોકી શકે. આ તમારો હિરેનભાઈ તમને કહે છે. આ વિડીયો કેવો લાગે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં ખાસ. અને મારા વિશે તમને કેવું ફીલ થાય છે, હું તમને જે મદદ કરું છું મદદરૂપ થાય છે કે નથી થતું એ પણ કોમેન્ટ જણાવજો. ને કાંઈ ખબર ન પડે દિલ આપી દીધું દરેક વિદ્યાર્થીઓ અને ઘુઘાવ ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હવે આવે છે દીકરાઓ અંતિમ પડાવ 13 થી 15 દિવસ, 13 14 અને 15 3 દિવસ છે. એમાં શું કરવાનું છે, ફાઇનલ મોડ રિવિઝન. કાંઈ નથી કરવાનું, ખાલી રિવિઝન કરવાનું છે. આખરી તૈયારી, જે વસ્તુ રિવિઝન કરવાની બાકી છે, હેતુલક્ષીની તૈયારી કરવાની છે એ. બીજું તમને જે નથી આવડતું એ માત્ર નીચેના પર ધ્યાન આપો. રાસાયણિક પ્રક્રિયાઓ રિવિઝન ખાસ કરવી જોઈએ, આકૃતિનું રિવિઝન ખાસ કરવું જોઈએ, અમુક વ્યાખ્યાઓ છે રિવિઝન ખાસ કરવું જોઈએ. આટલી વસ્તુ તમે કરી લીધી તમને કોઈ નહીં રોકી શકે. તો આ દિવસે દીકરાઓ આટલો તમારો રોડમેપ છે. આ પ્રમાણે દીકરાઓ તમે છે એ દીકરાઓ કરી લીધું એટલે તમને હવે કોઈ નથી રોકી શકવાનું. તમારા 80માંથી 80 પાકા. પણ આ 15 દિવસ જે મેં કીધું એ પ્રમાણે તમારે કાર્ય કરવું પડશે. સો ધેટ્સ ઇટ. હવે આવશે નેક્સ્ટ શિક્ષક. હેલો એવરીવન, મેથેમેટિક્સ અને સાયન્સ આ બંનેની સ્ટ્રેટેજી સમજ્યા પછી, જોયા પછી હવે વારો છે અંગ્રેજી વિષયનો.
હવે તમારી પાસે જે આ 15 દિવસ વધ્યા છે એ 15 દિવસમાં અંગ્રેજી વિષયમાં તમારે કેવી તૈયારી કરવી જોઈએ અને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, ચાલો એમના ઉપર આપણે ચર્ચા કરીએ. આ 15 દિવસનો ઉપયોગ તમારે કેવી રીતે કરવો જોઈએ? તો માય ડિયર સ્ટુડન્ટ્સ, ઇંગ્લિશમાં જ્યારે તમે તૈયારી કરવા બેસો ત્યારે સૌથી પહેલા તો એ એનાલિસિસ કરો તમારી ફર્સ્ટ એક્ઝામ, તમારી પહેલી એક્ઝામ અને તમારી સેકન્ડ એક્ઝામ. શાળામાં તમારી ફર્સ્ટ અને સેકન્ડ બંને એક્ઝામ લઈ લીધી છે અને એનું રિઝલ્ટ પણ આવી ગયું છે. તો સૌથી પહેલા તો તમારા માર્ક્સ પર ફોકસ કરો કે ભાઈ ઇંગ્લિશમાં 80 માંથી તમને કેટલા માર્ક્સ મળ્યા હતા. ફર્સ્ટ એક્ઝામમાં ફોર એક્ઝામ્પલ ઇંગ્લિશમાં તમને 60 માર્ક્સ મળ્યા હતા અને સેકન્ડ એક્ઝામમાં તમને ઇંગ્લિશમાં 55 માર્ક્સ મળ્યા હતા. તો ધેટ મીન્સ કે તમારે હવે 80 માંથી કેટલા માર્ક્સની તૈયારી કરવાની છે? હું ખાલી રાઉન્ડ ફિગર કહું છું, 30 માર્ક્સની, કારણ કે તમને 50 માર્ક્સનું તો ઓલરેડી આવડે જ છે, પરફેક્ટ રીતે આવડે છે. બાકીનું 30 માર્ક્સના એવા ક્વેશ્ચન્સ છે કે જે તમને બિલકુલ પણ નથી આવડતા, જ્યાં તમારા માર્ક્સ કપાય છે. ક્યારેક તમને એમાં માર્ક્સ મળી જાય છે તો ક્યારેક તમારા એમાં માર્ક્સ કટ થઈ જાય છે. તો 50 માર્ક્સમાં તમારે કોઈ પણ પ્રકારની તૈયારી કરવાની જરૂર નથી. ખાલી ને ખાલી એમાં તમારે શું કરવાનું છે? તો કે રિવિઝન કરવાનું છે. ખાલી ને ખાલી એમાં તમે પુનરાવર્તન કરો, જે તમને વિદ્યાકુલની ટીમ માધ્યમથી લાઈવ ક્લાસમાં પુનરાવર્તન કરવામાં આવે છે, એનું ખાલી રિવિઝન કરો. તમારે કોન્સેપ્ટ કયા ક્લિયર કરવાના છે? તો કે આ 30 માર્ક્સના કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે. મે બી એ 30 માર્ક્સમાં નિયરેસ્ટ મિનિંગ આવતા હોય કે જેમાં તમારા માર્ક્સ કટ થતા હોય, મે બી એમાં એડિટિંગનો ટોપિક આવતો હોય કે જેમાં તમારા માર્ક્સ કપાતા હોય, એક્ટિવ પેસિવ વોઇસનો ટોપિક હોય જેમાં તમારા માર્ક્સ કપાતા હોય, ઇનડાયરેક્ટનો ટોપિક હોય એમાં પણ માર્ક્સ કપાતા હોય, એસે રાઇટિંગમાં માર્ક્સ કપાતા હોય, પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં માર્ક્સ કપાતા હોય, ઈમેલમાં માર્ક્સ કપાતા હોય. તો આ બધા ક્વેશ્ચન ઉપર તમારે હવે પછી આ 15 દિવસમાં શું કરવાનું છે? ફોકસ કરતા પહેલા આ ટોપિકને ડિવાઈડ કરી દો કે આમાંથી પણ ઈઝી ટોપિક કયો છે કે જે તમારાથી સોલ્વ થઈ જાય, જેમાં તમે મતલબ કે પૂરેપૂરો આત્મવિશ્વાસ છે કે હું આમાં મારો જીવ, મારી જાન, મારી આત્મા, મારો પ્રેમ બધું જ નાખી દઉં ને તો એ ટોપિક મને આવડી જાય. તો એવો ટોપિક તમારા દિમાગમાં સૌથી પહેલા કયો આવ્યો હશે? તો કે નિયરેસ્ટ મિનિંગ. જો મને કોઈ આવીને એમ કહી દે કે આટલા નિયરેસ્ટ મિનિંગ કરી નાખ, તો એ કરવાની તાકાત મારામાં છે ને એમાં 3 માંથી 3 માર્ક્સ મેળવવાની તાકાત મારામાં છે, આવો આત્મવિશ્વાસ હોય ને તો સૌથી પહેલા શરૂઆત કરો નિયરેસ્ટ મિનિંગથી, કે જેથી કરીને આ 30 માર્ક્સમાં તમારો પહેલો સ્ટેપ રહેશે. ઓલું કહેવાય ને કે ટીપે ટીપે સરોવર ભરાય ને આપણે એ જ રીતે સરોવર ભરાવાનો છે. આ 15 દિવસમાં આ સ્ટ્રેટેજી ફોલો કરો. યકીન માનો કે અત્યાર સુધી જે પરિણામ આવતું હતું ને એ પરિણામમાં કેટલો સુધારો થશે અને એ આત્મવિશ્વાસ જે વધશે ને તો અલગ લેવલનો જ હશે. તો 50 માર્ક્સ ઉપર ફોકસ, 50 માર્ક્સ ઉપર વિશ્વાસ રાખો કે આયલા મને 50 માર્ક્સનું આવડે છે, અમારે ખાલી 30 માર્ક્સ ઉપર ફોકસ કરવાનું છે. ચાલો, તો નિયરેસ્ટ મિનિંગ ક્યાંથી? તો બેટા હું તમને ઇંગ્લિશમાં કહી દઉં. આપણી જે ધુરંધરની ઓબ્જેક્ટિવનો સેશન 6 કલાકનો લીધો હતો ને એ જોઈ નાખો, એમાં નિયરેસ્ટ મિનિંગ કરાવી નાખ્યા છે. નંબર 2 મેગા શોર્ટનો સેશન કે જેમાં સપ્લિમેન્ટરી રીડર અને અનસીન ડેટા કરાવેલા છે, એ સેશન તમે જોઈ લો, એટલે એમાં પણ તમારા નિયરેસ્ટ મિનિંગ આવી ગયા. અને ત્રીજું હું તમને કહું કે તમારે સોફ્ટ કોપી પણ જોઈએ છે. દીદી અમે વિડીયો જોઈ નાખ્યા, લાઈવ સેશન અટેન્ડ કરી નાખ્યા, પણ રિવિઝન માટે અમે વારાઘડીએ વિડીયો જોઈએ તો ભાઈ આમ થાય છે તેમ થાય છે. તો એના માટે આપણી હેતુલક્ષી પ્રહારની PDF ફાઇલ છે કે જે સોફ્ટ કોપી તમને તમારા મોબાઈલમાં જ મળી જશે. એની લિંક નીચે મુકાવી દીધી છે. લિંક પર જઈને સોફ્ટ કોપી તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી શકો છો. નથી સમજાતું કેવી રીતે કરવું? તો એ લિંકની નીચે બીજી એક લિંક છે, વિડીયો લિંક છે, ત્યાંથી તમે પ્રોસેસ સમજી શકો છો. ચાલો પોઈન્ટ આવી આપણે. હવે આમાંથી કોઈ એવો ટોપિક ઉપાડવાનો છે કે જે થોડી તૈયારીથી થઈ જાય. તો નેક્સ્ટ ટોપિક હું તમને સજેસ્ટ કરીશ પિક્ચર ડિસ્ક્રિપ્શન. ઘરે પ્રેક્ટિસ કરો, કોઈ ગાર્ડનનું ચિત્ર લઈ લો, એમનો આન્સર લઈ લો, એ આન્સરને સમજો કે એક્ઝેક્ટલી એ આન્સર કઈ રીતે લખવામાં આવ્યો છે, કઈ રીતે સેન્ટેન્સ બનાવવામાં આવ્યા છે, એમને બનાવવાની મેથડ સમજો, એમની વાક્ય રચના સમજો, એમના ઇંગ્લિશ વોકેબ્યુલરીના દિલમાં ઉતારો, દિમાગમાં ઉતારો, લખીને પ્રેક્ટિસ કરો. આપણે ક્યારેય પણ એસે રાઇટિંગ, ઈમેલ રાઇટિંગ, પિક્ચર ડિસ્ક્રિપ્શન આ ક્વેશ્ચનની પ્રેક્ટિસ આપણે ઘરે ક્યારેય લખીને કરી જ નથી. નો નેવર કરી જ નથી. અને આ જ મિસ્ટેકના લીધે આપણા માર્ક્સ કટ થાય છે. એવું નથી કે આપણને નથી આવડતું,
આપણી કરવાની દાનત ખોટી છે. આપણે જ્યારે નાના હતા, 5મા 4થા ધોરણમાં ભણતા હતા, ત્યારે આપણને માય સેલ્ફ નામનો એસે આપણા મમ્મીએ પાકો કરાવ્યો છે. પપ્પા પાસે ચલો ટાઈમ નહોતો, આપણા ટીચરે આપણી પાસે પાકો કરાવ્યો છે. અઢળક વાર આપણે માય સેલ્ફનો એસે બોલી ગયા છીએ, અઢળક વાર માય સેલ્ફનો એસે આપણી પાસે લખાવ્યો છે. એટલા માટે આપણે એ સમયે ટોપર હતા. આપણા 99 માર્ક્સ આવતા હતા, 95 માર્ક્સ આવતા હતા, કારણ કે એ સમયે આપણે હરેક વસ્તુની પરીક્ષા દેવા જતા પહેલા લખીને પ્રેક્ટિસ કરતા હતા. અને હવે જતું રહ્યું બેટા, કે મને ખાલી તમે એક એવું કહી દો કે ભાઈ એસે ની લખીને પ્રેક્ટિસ કરી હોય એવા કેટલા, અને જે છે એને માર્ક્સ મળે છે. જો તમે એમ કહેતા કે હા દીદી હું લખીને પ્રેક્ટિસ કરું છું, તો બેટા તને માર્ક્સ મળે પણ છે. અને ક્યાંક કપાય છે તો એ તારી સ્પેલિંગ મિસ્ટેકને લીધે કપાય છે, એને તારે સુધારવાની છે. લખ્યા પછી એસેને છોડી ન દો, એને વાંચો, એમાં ભૂલ ગોતો કે કંઈક તો ભૂલ હશે ને. हाँ लिख के छोड़ दिया, फिर चेक कौन करेगा कि तूने जो लिखा है वो सच लिखा है कि नहीं लिखा है, तो चेक भी करना है. तो આ રીતે તમે 15 દિવસની સ્ટ્રેટેજી બનાવો માય ડિયર સ્ટુડન્ટ્સ. તમારા ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ એક્ઝામમાં 80 માંથી 40 પણ આવ્યા છે ને, તો તમારે 40 માર્ક્સની તૈયારી થઈ ગઈ, ખાલી બીજા 40 માર્ક્સની તૈયારી કરવાની છે. એમાં કોઈક તો એવા ટોપિક હશે ને કે જે તમે જુગાડ કરીને સોલ્વ કરી શકતા હશો. હરેક વસ્તુનો જુગાડ હોય ને, આપણે ગુજરાતી છીએ, જુગાડ ન ગોતી એવું બને નહીં. અને ઈ જુગાડ કરતા મેં તમને ક્યાં શીખવાડેલું છે, તો કમ્પ્લીટ ગ્રામરના સેશનમાં, મેગાશોટનો કમ્પ્લીટ ગ્રામરનો સેશન 4.5 કલાકનો લીધેલો છે. એમાં પણ મેં તમને સમજાવ્યું. સ્ટાન્ઝા બેઝ ક્વેશ્ચન નથી સમજાતા. કમ્પ્લીટ ટેક્સ્ટ બુક મેગાશોટનો બીજો સેશન #2 કરીને આપણે નામ આપેલું છે, એ સેશનમાં મેં તમને સમજાવેલા છે. એ રીતે જરૂરી હોય ને એ જ સ્ટાન્ઝા સમજાવ્યા છે. તો એ જુઓ અને એ પ્રકારની અને એ લેવલની તૈયારી કરો, તો આ 15 દિવસમાં જે આવડે છે ને એને રિવિઝન નહીં કર્યા કરો, એને રિપીટ નહીં કર્યા કરો. તમારી આ જ ભૂલ છે. જે આવડે છે એને વાંચે જાવશો, એટલે તો બાકીના માર્ક્સની તમે તૈયારી કરશો ક્યારે? હજી છે તમારી પાસે નવા ટોપિકને શીખવાનો સમય, હજી છે નવા ટોપિકને તૈયાર કરવાનો સમય. એક સમય એવો આવશે કે જ્યારે હું તમને સજેશન આપી કે બેટા હવે નવો ટોપિક ખોલતા નહીં, હવે નવા ટોપિકને હાથે ન અડાડતા. એક એવો સમય આવશે અને એ સમય પછી હાચીને હાથ ન અડાડતા. હું કહી દઉં છું તમને, વોર્નિંગ આપી દઉં છું. અત્યારે ચાન્સ આપું છું, અત્યારે ચોપડી ખોલવાનું હું તમને કહું છું. જાગ્યા ત્યારથી સવાર જાગી જાઓ. જે ટોપિક હજી નથી આવડતો એને પહેલેથી શીખવાનો સમય છે, શીખી જાઓ. હેલ્પ લો તમારા મિત્રોની, હેલ્પ લો વિદ્યાકુલ ટીચર્સની, હેલ્પ લો વિદ્યાકુલના લાઈવ સેશન્સની. ઓકે, તમારું ધાર્યું રિઝલ્ટ તમને ઓટોમેટિકલી મળશે. તો હવે નેક્સ્ટ વારો છે એસએસ નો. જાણી લો, તમને પાર્થભાઈ જાની એસએસ માં જે ટિપ્સ આપે છે એ ટિપ્સને જાણી લો અને ફોલો પણ કરજો. તો ભાઈ આપણે ઇંગ્લિશની તો આપણે સ્ટ્રેટેજી જોઈ લીધી. હવે વાત કરીએ સોશિયલ સાયન્સ કે સર આ 15 દિવસની અંદર તૈયાર કરીને 15 દિવસમાં સોશિયલ સાયન્સ કેવી રીતે તૈયાર કરવું. હવે આ 15 દિવસ હું તમારું આખો દિવસ સોશિયલ સાયન્સ નહીં માગું, પણ જેટલો સમય માગું એ ડે વાઇઝ માગીશ. 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક તમારી અનુકૂળતાને આધારે, પણ આ ડે વાઇઝ પ્લાનિંગ પ્રમાણે તૈયારી કરશો તો અવશ્યથી પરિણામ મેળવશો. બહુ એનાલિસિસ કર્યું છે પછી આ તૈયાર કર્યું છે. સૌપ્રથમ પહેલો જે ફેઝ જે છે એ અર્થશાસ્ત્રને આપવાનો છે. દિવસ 1 થી 4 દિવસ, જેમાં અર્થશાસ્ત્રના ચેપ્ટર 15 થી આમ તો 23, 21, 22, 23 પણ ભૂગોળની હારે ગણી લેવાના. સમજવામાં સહેલા છે, રોકડા માર્ક આવે છે, ટૂંકમાં યાદ રહી જાય છે. પણ સાહેબ મજાક ન કરો, અર્થશાસ્ત્ર અમને ઈઝી નથી લાગતું. જો તને ઈઝી ન લાગતું હોય તો રવિવારે, આ રવિવાર નહીં, નાના રવિવાર પછીનો રવિવાર, એટલે આઈ થિંક કદાચ 13 તારીખ આવે છે, ઉભા હું તમને ફિક્સ તારીખ આપી દઉં. આ તારીખે અર્થશાસ્ત્રનો મેગા શોટ આવવાનો હશે. તારીખ આપી દઉં છું તમને હું, 15 તારીખ. 15 તારીખે સાંજે 4 થી 7 ની અંદર. તો 15 તારીખે લેક્ચરમાં આવવાનું ભૂલતા નહીં, અર્થશાસ્ત્ર અઘરું લાગતું હોય તો. વાત કરીએ નેક્સ્ટ કે ભાઈ ટાર્ગેટ ક્યાં કરવાનો છે. 17મું ગરીબી બેરોજગારી, 18મું ભાવ વધારો, ગ્રાહક જાગૃતિ. 2 ચેપ્ટરના ટાર્ગેટ વધારે આપવાના છે. કરવાનું બધું જ છે. આ ઉદાહરણ છે ખાલી. આમ તો 15, 16, 17, 18, 19, 20, 21 એમાં 17, 18 અને 21 3 ગુણ ભાર વધારે ધરાવતા ચેપ્ટર છે.
બાકીના નથી કરવાનું એવું નથી કહેતો. હા, આ વિભાગમાં લાંબા જવાબો 4 માર્કમાં વધારે હોય છે, એટલે મુદ્દાઓ લખીને જ તૈયાર કરવાના છે. આખો મુદ્દો લખવાનો નહીં, ટૂંકો મુદ્દો લખવાનો છે. નેક્સ્ટ, દિવસ 5 થી 8 એટલે કે 3 દિવસ શું કરવાનું છે? ભૂગોળ એટલે કે ચેપ્ટર નંબર 8 જમીનના પ્રકારથી શરૂઆત કરવાની અને છેક 14મા ચેપ્ટર સુધી. તેમાં 4 માર્કના નકશા પણ આવી જશે. 8, 9, 10, આમ તો 11, 13 અને 14. બીજું કૃષિ, સંસાધન 10મું, 9મું, ઉદ્યોગ 12, 13. રેડી? ઓલા બધામાં વિભાગે વધારે તૈયારી કરવાની છે. રાત્રે સૂતા પહેલા 15 મિનિટ નકશો ફરજિયાત પ્રેક્ટિસ કરવાની છે. કયો પાક ક્યાં છે, કઈ નદી પર છે, કયા બંધ પર છે વગેરે. નકશા માટેનો પણ અલગથી વિડીયો આવવાનો છે. બરાબર? મેપ સોશિયલ સાયન્સ સર્ચ કરજો એટલે આખો વિડીયો આવી જશે. રેડી? ચાલે, આ થઈ ગઈ 3 દિવસની તમારું પ્લાનિંગ. હવે આપણે આગળ વધીએ. 9, 10, 11 ને 12 4 દિવસ ઇતિહાસને આપવાના છે. ઇતિહાસ ટૂંકમાં વારસો. 1 થી 7 ચેપ્ટર. ડેટા, સાલવારી, નામ, રાજા મહારાજાના નામ, જગ્યાઓ. ભૂલાવાની શક્યતા વધુ છે, અને ભૂલાવાની શક્યતા વધુ છે ને એટલે જ એને છેલ્લે રાખ્યું છે. હવે ખબર પડી ને કે પહેલા અર્થશાસ્ત્ર હું કામ લીધું, પછી ભૂગોળ હું કામ લીધું, અને છેલ્લે આ ઇતિહાસ કેમ લીધો? કારણ કે છેલ્લે વાંચેલું હોય, જે છેલ્લા દિવસમાં વાંચેલું હોય એ પરીક્ષાની કેવું હોય? નજીક હોય, એટલે કેવું રે? વધારે યાદ રહે. એટલે છેલ્લે કરવાથી તાજું રહેશે. બીજું ચેપ્ટર નંબર 1, 3, 5મું. 5મામાંથી તો 4 માર્કના 2 આવે છે, આમાંથી 3 માર્કના 2, આમાંથી 2 માર્કના 2. બીજું ચેપ્ટર ઈઝી. રેડી? બધા મંદિર, ગુફા, ગ્રંથના નામ એક લિસ્ટ બનાવી દો, દિવાલ પર ચોંટાડી દો. વારંવાર જોશો, યાદ કરવાનું મન નહીં થાય ને તો યાદ આવી જશે. યાદ કરવાનું મન નહીં થાય તો પણ યાદ આવી જશે. આવતા જતા વાંચતા જાઓ. હાલો વાંચતા જાઓ, હાલો વાંચતા જાઓ. જ્યારે બીજે દિવસે વહેલી સવારે આવીને વાંચો છો, બેસો છો ખુરશી ઉપર, તરત વાંચી લ્યો. રોજ જોવાથી એ યાદ રહી જાય. રેડી? બેસ્ટ. પણ હા, દિવાલ નો બગાડતા ને કે તમારા વાલી પાસે અમને કે દિવાલ બગાડવાનું કે છે. નેક્સ્ટ 13 થી 15 અને આપણા છેલ્લા દિવસો, જેની અંદર વિભાગ એ સખત મહેનત કરવાની છે. અને વિભાગ એ માટે જો તકલીફ પડે છે તો આપણી હેતુલક્ષી પ્રહારની પીડીએફ છે જ. રેડી? ડાઉનલોડ કરી લેજે. ખાસ એના પર તૈયારી કરજે. સબ્જેક્ટ વાઇઝ છે મેથ્સ, સાયન્સ, સોશિયલ સાયન્સ, ઇંગ્લિશ, 4 વિષયની. માત્ર હેતુલક્ષી વાંચવાના છે એ 2 દિવસ, 3 દિવસ, અને 14મો ને 15મો દિવસ, 1 દિવસ અને અહીંયા 2 દિવસ. ઓછામાં ઓછા 2 પેપર લખવાના છે. જો તમને એમ લાગે કે કોન્ફિડન્સ પ્રમાણે કે સર 2 પેપર લખવાની જરૂર નથી, મને પરફેક્ટ મારું થઈ ગયું છે, તો પેપર નહીં લખતા તો બીજું વાંચજો. ટાઈમ મેનેજમેન્ટ ચેક કરજો કે પેપરમાં વ્યવસ્થિત પૂરું થઈ જશે. મેં બીજું વિભાગ વાઇઝ કેટલી મિનિટમાં લેક્ચર પૂરો કરવો એનો પણ એક વિડીયો આપી દીધેલો છે. ઘણા વિદ્યાર્થીઓનું પેપર એસએસમાં પૂરું થતું નથી એવી ફરિયાદ કરે છે. તો એવાને ખાસ 2 માર્કના સવાલમાં 4 થી 5 મુદ્દા લખવાના, 3 માર્કના સવાલમાં 9 થી 10, 4 માર્કના સવાલમાં 12 થી 15 મુદ્દા લખવાના રહેશે. આ પ્લાનિંગ મુજબ આપશો, પેપર અવશ્ય 3 કલાકમાં પૂરું થશે. વિભાગ બી ની અંદર 9 પૂછ્યા છે તો 10 કે 11 લખવાના. વિભાગ સી ની અંદર 6 જ લખવાના હોય છે તો 7 જ લખવાના. બધા નહીં લખવાના, ભલે આવડે, પેપર વાંચી છૂટી જાય. વિભાગ ડી ની અંદર 4 + 1 નકશો તો 4 પૂછ્યા છે, 5 લખો, હાથી હાથ નો લખો. સમજાય છે? આ પ્લાનિંગ મુજબ તૈયારી કરશો તો તમારા સોશિયલ સાયન્સ ની અંદર પૂરામાંથી પૂરા માર્ક આવશે. તો આવી જ રીતે સરસ મજાની તમને મેં પ્લાનિંગ આપ્યું છે. જો તમને આ મારું પ્લાનિંગ બેસ્ટ લાગ્યું હોય તો એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો. 15 ડે SS સોશિયલ સાયન્સ, 15 ડે સોશિયલ સાયન્સ નામની એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો જો તમને પ્લાનિંગ મારું વ્યવસ્થિત યોગ્ય લાગ્યું હોય.
અથવા તમને ગમ્યું હોય અથવા તમે આ મુજબ ફોલો કરવાના હોય તો ફરી મળીએ છીએ નવા ટોપિક, નવા કંઈક ચર્ચા, નવા કંઈક વિષયની ચર્ચા લઈને. ત્યાં સુધી રજા આપો. બાય. થેન્ક યુ.